વાસક્ષેપ એ નિમિત્ત છે, હાર્ડવર્ક એ ઉપાદાન કારણ છે. આશીર્વાદ લઈએ આપણી શ્રદ્ધા બરાબર છે, પણ વાસક્ષેપથી દરેક વખતે તમે સક્સેસ જ જો જવાના હો ને તો હું એ મહેનત ના કરતા જાય તમારા પ્રવચન માટે. હું એ ગચ્છાધિપતિને સવારે કહી દે વાસ્કેપ નાખો એટલે મારી ગાડી ચાલે. મેં અઠવાડિયાથી મહેનત કરીશ, વાસ્કેપ નતો નખાવ્યો, મહેનત કરીશ, પછી છેલ્લે આશીર્વાદ લઈને હું નીકળું છું. આશીર્વાદ તમે કરેલી મહેનત તમે ભૂલી ન જાઓ એના માટે. નહીં સમજાણું? તમે કરેલી મહેનત ખરે ટાણે તમે ભૂલી ન જાઓ એના માટેના આશીર્વાદ છે, નહીં કે મહેનત કરવાની નહીં. ખાલી વાસ્કેપ ન ખાવીને જિંદગીમાં ક્યારેય તમે આગળ નહીં આવો. બાકી તો ઘણાને છે ને આમ ફેલ થાય ને, મારા બેટા દોસ્તનો ટોપલો બીજાના પર છે. કેમ શું થયું? અરે પેપર કેવું કાઢ્યું, હાવ રદ્દી પેપર હતું, કોર્સ બહારના જ પ્રશ્નો પૂછાયા હતા, ટીચરે જે શીખવાડ્યું નહોતું એવું જ આવ્યું. અને બોચીઓ કે ટીચરને બોચીઓ બોચિયાએ બરાબર તપાસ્યું જ નહીં હોય, ચાય બાય પીધી નહીં હોય ને ઘરવાળી સાથે કંઈ માથાકૂટ થઈ હશે, એમાં આપણે વચ્ચે આવી ગયા, આપણને ચૂનો લગાડી દીધો. ટાઈમ ઓછો આપે ને પેપર લાંબુ કાઢે. શું એક છોકરાને 35% આવ્યા એટલે એના પપ્પાને કે પપ્પા આવું ના ચાલે, આટલું સરસ પેપર લખ્યું 35% શા માટે આવ્યા? પપ્પા આપણે રીઓપન કરાવવું છે. બાપ કે બેટા હું તને ઓળખું છું, બાપ કે હું બેટા તને ઓળખું છું, રીઓપન મત કરાવ, 35 માંથી 15 માં આવી જાય. પાસ તો થયો, જ્યાં છો ત્યાં બરાબર છો, રેવા દે. એક છેલ્લી લાઈન બહુ મજાની છે. જે ડાયમંડ કપાવા માટે તૈયાર થાય એ જળહળતું ઝવેરાત થઈ શકે છે. જે સખત મહેનત કરવા તૈયાર થાય એ પરીક્ષાની જિંદગીમાં તો પાસ થશે, પણ આગળ જતા જિંદગીની પરીક્ષામાં પણ પાસ થઈ જશે. એજ્યુકેશન ટેન્શન પૂરું. નંબર 2 બિઝનેસ ટેન્શન.